હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છે ને આજે આપણે છીએ ખાસ સોશિયલ મીડિયા આશ્રમમાં. અને સોશિયલ મીડિયા આશ્રમમાં આજે 26મી જાન્યુઆરી છે અને સ્લેબનું કામ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાલી સામે 2 ગા બાકી છે, એ પણ થઈ જશે. એટલે એમ માનો તો સ્લેબનું કામ પૂરું થઈ ગયું છે. આરસીસી કામ ઓલમોસ્ટ 90% પૂરું થઈ ગયું, ખાલી 10% બાકી છે. અને બધા જ પ્રભુજી આવ્યા છે સવારના 11માં 9:30 અને બધા જ આગી જશે, ફ્રેશ થઈ ગયા છે, બ્રશ કરી લીધો છે, બધા જ નાહી ધોય અને લપતા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હાવ આર યુ. તો આ બાજુ રસોડાનું કામ ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. રસોડાને થોડુંક ટ્રાન્સફર કરવામાં આવે છે અહીંયાથી અહીંયા, અને બધા લોકો શાંતિથી બેસી રહ્યા છે. સલીમભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. हाँ गुड मॉर्निंग. और सुना दो कुछ अच्छा वाला. मेरी तबीयत ठीक नहीं है, तबीयत खराब हो गई. क्या हुआ है? पता नहीं क्या हुआ है. हाँ कुछ दुख रहा है क्या? हाँ, बोला नहीं जा रहा हूँ, और दिमाग कमजोर हो. दवाई लेनी है? चलो अभी करवा देता हूँ. राहुल, सलीम भाई ने दवा दी दे भाई माथाની. તો બધા લોકો નાહી ધોય અને ફ્રેશ થાય છે અને કરાવે છે. તો અહીંયા પણ કપડાં હાંકેલે છે અને આ બાજુ લાલ દાદા બેઠા છે. આ બાજુ બધા નવરા ધોરાનું કામ ચાલુ છે. મુકેશ મહારાજ નાહી રહ્યા છે. और मुकेश भाई नाई लीधा? वाह, नाई धोઈને ફ્રેશ થઈ જાય એમને. मेरा पेन भी सेक्सी, मेरा फेल भी सच्ची. सेक्सी 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 मुझे लोग बोले. हाँ हाय हेलो सर क्यों बोले. એની એક સારું ભજન ગાઈ નાખો. भजन बेनिया में बार को मारा रे के भाई अमी बार को मारा रे कानूडो सुजाने मारी पीठ छोगारो सुजाने मारी पीठ वंदाते वनमा कने मत की जो टोरी वाला के उड़ा एवा फरा रा 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 रे के उड़ा एवा फरा रा 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 रे कानूडो सुजाने मारी पी छोगारो सुजाने मारी बे बेनी अमे बार कुमारा रे. વાહ વાહ કે ભાઈ અમે બાર કુમારા રે. હાલો હવે નાઈ લીધું? તો હવે કપડા નવા પહેરી લો. સુજાને મારી પીઠ છોગારો સુજાને મારી પીઠ. વાહ 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 વાહ. તો મુકેશભાઈ નાઈ લીધા છે, ફ્રેશ થઈ ગયા છે અને હવે આપણે જશું લાલ દાદા પાસે. અહીંયા બધા પ્રભુજી જોઈ શકો તમે બેઠા છે શાંતિથી. અમારા અમુક ખુઈ ગયા રેતીમાં, અમુક બેઠા છે. જો લાલ દાદા શું કરો? બેઠા ભાઈ. ક્યાં બેઠા? આ ખુરશી માં પછી ભાઈ તડકે બેઠા? હા, તડકા. કેમ? મને સાયો નહીં ગમતો. નહીં? નહીં તો આખો દી તો સાયા બે, રાતે તડકે બેહતા હોય તો? રાતે ક્યાં ભગવાન દેશે તાનો બેહો લ્યો. નહીં નહીં, રાતે તડકે બેહો. દિવસે બેહવું હોય તો રાતે બેહજો તડકે. આ તો શાળામાં તડકો ઉનાળામાં હતો ને, હા કેટલો તડકો કેવો પગ બળે. હા મેં ઉઘર પછી બેસતો. હા હા મારા બેન ના ભાણિયા પાછો છે ને, હા તે એને ખારું થઈ જાય તો હું 4:30 મેં ઉઘર પછી બેસી. હા હા ઉઘર પછી ખાધું, ઉઘર પછી રહ્યો. બોલો લ્યો લ્યો લ્યો. તારી પાછો છે. નાસ્તો કરી લીધો? નાસ્તો કર્યો, સા રહ્યો પીવો. હું નાસ્તો કર્યો? મેં નહીં કર્યો, મારે ખોટું ના કેવું. કેમ? મને રોટલી નહીં ભાવતી વગર જ. નહીં કેવું નહીં ખાતો. તો ચા પીવાનો હે ને? સા સમાજ હમણાં આગળ આવશો ને 10 વાગ્યાનો છે. મારા ભાઈ તો પ્રતિકભાઈ ની નરેશભાઈ, પ્રતિકભાઈ. હા હું જાઉં છું, આજે જ આવશું. તો લાલ દાદાએ ચા પી લીધું છે, નાસ્તો નથી કર્યો. અને
આ અમારા હિંમતભાઈ છે અને આજે જો વ્હાઈટ કપડાં પહેરી અને અમારા કોન્ટ્રાક્ટર છે. શું કહો તમે પેટ્રોલ પંપે જવાનું ને? પેટ્રોલ પંપે જવાનું પૈસા આપો એટલે જેટલું જોઈએ એટલું પૂરી દે. એ તો બધાને ખબર છે, બધાને પૂરી દે. તો પછી તમે કંઈક કહેતા ને એક સિમેન્ટની થેલી આપી, અમે કોન્ટ્રાક્ટર એક સિમેન્ટની થેલી આપી તો આપણે ટાંકી ફૂલ કરી દે. હે હા તમે એવું કરતા હશો. અમે નહીં, તમે એમ કહો છો, તમે કોન્ટ્રાક્ટર છો. તમે એમ કહો મારી પાસે પૈસા નથી. હા તો પૈસા નથી તો પૈસા ન હોય તો એમ બસ કેવું પડે ને પૈસા નથી એમ. હે કાંઈ વાંધો નહીં, બે હપી ગયેલા છે. આ બે કોન્ટ્રાક્ટર છે. આ આખી બિલ્ડિંગના કોન્ટ્રાક્ટર છે ને આ ખાલી સણતર પ્લાસ્ટરના કોન્ટ્રાક્ટર છે. હે ના આ મોટા છે. और दोस्तों सब लोग देखो लाइन में खड़े हो गए. सावधान विश्राम, सावधान, बस विश्राम, सावधान. તો બધા લોકો બધા પ્રભુજી શાંતિથી લાઈનમાં આવી ગયા છે ને. હવે રાષ્ટ્રગીતની શરૂઆત કરીશું. આપણી વચ્ચે મુખ્ય અતિથિ મહેમાન એવા હિંમતભાઈ કોન્ટ્રાક્ટર છે કે જેના થકી આજે આપણે જવાબ નહીં ધ્વજ નથી ફરકાવવાનો પણ અહીંયા ધ્વજ છે જ આખા આશ્રમમાં લગા. લાલ દાદા કેમ ઊભા? અમથા નથી. આજ 26મી જાન્યુઆરી છે અમથા ભગત કેવું અને ઝંડો ફરકાવવાનો છે. આહુડ લાવ ઝંડો ઝંડો ફાકે દંડો લીધો ના પાડી. और दोस्तों एक प्रभु जी निकली ગયા છે આશ્રમથી અને ફોન આવ્યો છે. લોંગડી બાયપાસ આવી ગયા જનકપુરી સ્કૂલ પાસે ભેગા છે અને આ બાજુ તમે જોઈ શકો પવન સખીનું પાંખડું જઈ રહ્યું છે. તો હવે હું અને મુકેશભાઈ જઈએ છીએ પ્રભુજીને લેવા માટે. એ જનકપુરી સ્કૂલ પાસે ભેગા છે. અહીંથી 3-4 કિલોમીટર થાય છે. જઈ બતાવીએ અને લઈ બતાવીએ ફરી વખત. તો કન્ટિન્યુ બ્લોગ જોવો ને તમારા દરેક ગ્રુપમાં છે. અરે ગુજરાતી ભાઈ જો ભાગ ગયે થે આશ્રમ છે. હા બંધ કર દો તો ભાગી જશે ને. હવે લઈ આવ્યા છીએ લોંગડી આગળ બાયપાસ થી ઉભા હતા લઈ બેઠા. સાહેબ હા જય ગાયત્રી માતા. જય ગાયત્રી માતા. હાલો હવે આપણે જઈએ છીએ સુરત. અને કેમ ધ્યાન પછી રાખજો. દેવાનું કોણ? અહીં છે ને જે માણસ જોઈએ ને મારી જેવા માણસ જોઈએ એમ. તો કેમ? તારી ગર્લફ્રેન્ડ નહીં હોય? નહીં ગર્લફ્રેન્ડ નથી, મારા બાઈ છે. બાય છે તો માથી ના બોલે કે કોઈને થવા જ ના દે. હાચી વાત છે. તો હવે હું જાઉં છું મુકેશભાઈ સુરત. ક્યાં? પણ અહીંયા હાચવશે કોણ? એકલો હાચવનો તો જ્યાં જોઈએ ને એક ભાઈ તો કેવું છું નહીં છે ને ઘરની બહાર જતા હોય તો બધા રાહુલભાઈ છે, પ્રતિકભાઈ છે, બાલાતા છે. પ્રદીપભાઈ છે. હા